નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત એનું જે ચેપ્ટર નંબર 10 છે બીજગણિતીય પદાવલી, બરાબર। એનું આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 10.1 એનો આ વિડિયોમાં આપણે શરૂઆત કરશું પ્રશ્ન નંબર 5 થી। ચાલો સૂચના જોઈ લઈએ અને દાખલો ગણીએ। તમને એવું કીધું છે કે નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો। તો એકવાર તો આપણે એ ખબર હોવી જોઈએ કે એકપદી કોને કહેવાય, પછી દ્વિપદી કોને કહેવાય અને ત્રિપદી કોને કહેવાય, બરાબર। આ ત્રણ વસ્તુ જો આપણે જાણતા હોઈએ તો આ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ છીએ। ચાલો સાવ સરળ જ છે। એકપદી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય, માત્ર એક જ પદ હોય। આનું ઉદાહરણ જોવું હોય આપણે એક્ઝામ્પલ તરીકે, બરાબર, તો એક જ પદ લખવાનું। કેટલા પદ હોય? માત્ર એક જ પદ। એટલે કે કોઈ સંખ્યા હોય 5, તમને આમ કરીને આપી દઈએ કે ભાઈ આ કઈ પદાવલી હશે, તો એને કેવી કહેવાય? એક પદાવલી। અથવા તો તમને આવું આપી દઈએ 6mn, તો આ પણ કેવી હશે? તો કે એક જ પદ છે। જોઈ શકો છો તમે 6mn એટલે એક જ પદ છે, એટલે કઈ થશે? એક પદ। દ્વિપદીમાં કે માત્ર બે જ પદ હોય। કેટલા હોય? જો આખું લખતું નથી કે જે પદાવલીમાં માત્ર બે જ પદ હોય તેને કેવી કહેવાય? દ્વિપદી। એના ઉદાહરણ આપણે જોવા હોય તો બે પદ આપણે લખી શકીએ। માની લો 2x + 5 આ રીતની તમને પદાવલી આપી હોય તો એને કેવી કહેવાય? દ્વિપદી। કેમ? કેમ કે એમાં બે પદ છે, એક 2x અને એક 5, બરાબર। તો કે આમાં માત્ર ત્રણ પદ હોય, ત્રણ જ પદ હોય। કેટલા હોય? 3। આનું આપણે ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ છીએ x + y + z। તો આમાં કેટલા પદો છે? 3। તો એ કઈ કહેશે? તો કે ભાઈ એને કહેવાશે આપણે ત્રિપદી। તો હવે તમને ખ્યાલ આવી ગયો એકપદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય અને ત્રિપદી કોને કહેવાય। ચાલો હવે આપણે એનું વર્ગીકરણ જોઈ લેશું એક પછી એક, બરાબર। ચાલો એનું વર્ગીકરણ જોઈ લઈએ। તો આપણે એનું એકવાર તો એનો કોઠો બનાવી નાખશું એકપદી કે એની અંદર કયા કયા આવશે, બરાબર। ચાલો પહેલા હું અહીં લખું છું એકપદી, અહીંયા આપણે લખી દ્વિપદી અને અહીંયા લખશું આપણે ત્રિપદી। ચાલો આની અંદર આવતા, બરાબર, તો કે આપણે પદાવલી લખી નાખશું, બરાબર। ચાલો આપણે એક આ કોઠો બનાવી લીધો છે। તમારે પણ આ રીતનો એક સરસ કોઠો બનાવી લેવાનો સ્કેલની મદદથી, બરાબર। ચાલો હવે એક એક આપણે એની અંદર લખતા જઈએ, જોતા જઈએ। પેલું આની અંદર કેટલા વિદ્યાર્થી મિત્રો છે પદો? તો કે એની અંદર બે પદો છે, બરાબર। તો એક પદીમાં આવશે ના, કેમાં આવશે? તો કે દ્વિપદીની અંદર। તો આપણે લખી નાખશું 4y - 7z। ચાલો બીજું, આમાં કેટલું પદ છે? એક જ પદ છે, તો કોની અંદર આવશે? એક પદીનો, એટલે કે y નો વર્ગ। એ કેટલા પદ છે? એક જ પદ છે। ચાલો ત્રીજું જોવો, એમાં કેટલા પદ છે? આ 1, 2 અને આ 3 પદો છે। તો 3 પદ હોય એ કેમાં આવે? ત્રિપદીમાં। તો અહીંયા આપણે લખશું x + y - xy। ચાલો આની અંદર ખાલી 100 જ લખેલા છે, કોઈ પણ એક જ સંખ્યા લખેલી હશે એટલે એનો મતલબ એ કે કઈ હશે? હંમેશા એક પદી જ હશે। ચાલો પછી 100 હોય, 1000 હોય, 5 લાખ હોય કે કોઈ પણ લખેલા હોય, એટલે કે આની બીજી અંદર આવી કઈ છે? 100। ચાલો આની અંદર તમે જોઈ શકો છો આ 1, 2 અને આ 3, ટોટલ કેટલા પદ છે? 3। તો કેમાં આવશે? ત્રિપદીમાં આવશે। ચાલો ab - a - b। ચાલો હવે આ જોઈએ પાછું, એની અંદર કેટલા પદો છે? 2। તો કેની અંદર આવશે? દ્વિપદીની અંદર। ચાલો 5 - 3a। ચાલો આયા તમે જોઈ શકો છો કેટલા પદો છે વિદ્યાર્થી મિત્રો? 2। તો બે પદો હોય તો એ પણ કેમાં આવશે? દ્વિપદીમાં।
ચાલો 4 p નો વર્ગ q નો વર્ગ નથી, શું છે ખાલી q, બરાબર, ખાલી શું હતું q માઇનસ 4 p q અને એનો વર્ગ. ચાલો અહીંયા તમે જોઈ શકશો 7mn એટલે કેટલા પદ છે? એક જ. એક પદ હોય તો કેની અંદર આવશે? એક પદીની અંદર 7mn, બરાબર. ચાલો અહીંયા જુઓ કેટલા પદો છે? 3, તો કેની અંદર આવશે? દ્વિપદીની અંદર. એટલે z નો વર્ગ માઇનસ 3z પ્લસ 8. ચાલો નેક્સ્ટ જોઈ, આની અંદર કેટલા પદો છે? 2, તો કોની અંદર આવશે? દ્વિપદી. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ચાલો અહીંયા કેટલા પદો છે? 2, સોરી અહીંયા નહીં પણ ક્યાં છે? દ્વિપદીમાં જ આવશે, એટલે કે 2 પદ છે તો દ્વિપદીમાં, એટલે અહીંયા જ આવશે z નો વર્ગ પ્લસ z. ચાલો અહીંયા કેટલા પદો છે? 3, તો કેની અંદર આવશે? દ્વિપદી. 1 પ્લસ x નો વર્ગ. તો આ રીતે સરળ રીતે આપણે એકપદી, દ્વિપદી અને દ્વિપદીમાં આપણે એનું વર્ગીકરણ જોઈ લીધું છે. એક આ બીજી ખાસ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને યાદ રાખવાની છે. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ લઈને તમને સમજાવું છું કે માની લો આ જ ઉદાહરણ છે, એને હું અહીં સાઈડમાં લખું છું. શું લખેલું છે કે 4 p નો વર્ગ q માઇનસ 4 p નો અને q, આ પદાવલી છે માની. ચાલો આ આપણે ખબર છે કે આને દ્વિપદી કહેવાય છે. આની અંદર 2 પદ છે. કેટલા પદ છે? 2. પણ હવે એક હું પદાવલી લખું છું બીજી નીચે, ખાસ ધ્યાનથી જોજો. 4 p નો વર્ગ q માઇનસ 6 p નો વર્ગ q. હવે મને કહેશો વિદ્યાર્થી મિત્રો કે આ જે છે એ કેટલા પદવાળી પદાવલી છે? તો તમે કહેશો સાહેબ એ પણ 2 પદવાળી છે. તો તમે ખોટા પડશો. કેમ ખોટા પડશો? કારણ કે અહીંયા ખાસ સમજવા જેવું છે. શું તમે જોશો એટલે તમે કહેશો સાહેબ આમાં તો 2 પદ છે, આને કેવી કહેવાય? દ્વિપદી. પણ ના, એવું નથી. કેમ? અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો એના ચલ ખાસ જોવાના છે. શું જોવાના છે? ચલ. જો આ બે તમે ચલ જોવો છો? તો કે હા સાહેબ 2 ની અંદર p અને q છે, p અને q છે. તો કે હા સાહેબ 2 ની અંદર p q છે. તો બીજું સાહેબ આમાં શું ફરક છે? એ તો અહીંયા હતા સાહેબ, p અને q તો અહીંયા હતા. પણ ઓમાં ને આમાં શું ફરક છે? ખાસ ધ્યાનથી જુઓ. અહીંયા p ની ઉપર કેટલા લખેલા છે? 2. અહીંયા પણ p ની ઉપર કેટલા લખેલા છે? 2. પણ અહીંયા તમે જોશો તો p ની ઉપર 2, અહીંયા p ની ઉપર નથી, અહીંયા કોની ઉપર છે? q ની ઉપર. તો આ બે માંથી આપણે સમજવા ઈ મળે કે જે પદાવલીના પદો હોય એના ચલ સરખા હોય તો આ બેમાં ચલ તો સરખા થશે. ચલ તો સરખા છે જ, ચલ તો સરખા છે જ. બંનેમાં ચલ તો સરખા છે. તો કે હા, જો ચલ પણ સરખા હોય એટલે ચલની માથે જે ઘાત હોય એ પણ સરખી હોય. કેવી હોય? એની માથેની ઘાત પણ સરખી હોય તો એને વિદ્યાર્થી મિત્રો સજાતીય પદો કહેવાય. શું કહેવાય? સજાતીય પદો. અને ઈ સજાતીય પદોના છે સરવાળા બાદબાકી આપણે કરી શકીએ છીએ. આના પછીના પ્રશ્નમાં આમ તો જો કે જોવાનું છે આપણે, એટલે કે હું તમને અત્યારે ખાલી સમજાવું કે આ રીતનું હોય તો એને દ્વિપદી ના કહેવાય. કેમ? કેમ કે આમાં ચલ પણ બંનેમાં સરખા છે. અહીંયા p ની 2 ઘાત, અહીંયા p ની 1 ઘાત, આમાં q ની 1 ઘાત કઈ ના હોય એટલે 1, અને આમાં પણ q ની કઈ ના હોય એટલે કેટલી ઘાત? 1. એટલે ચલ સરખા, ચલની ઘાતો પણ સરખી. તો આના સરવાળા બાદબાકી થાય. આનો સરવાળો બાદબાકી કરવો હોય તો અહીંયા 4 છે, અહીંયા કેટલા છે? 6. આ 4 પ્લસ છે, આ 6 કેવા છે? માઇનસ. તો 1 માઇનસ હોય અને 1 પ્લસ હોય તો બાદબાકી થાય. 6 માંથી 4 કાઢો તો કેટલા વધે? 2. પણ મોટા 6 છે અને માઇનસ છે તો 2 કેવા આવે? માઇનસ. હવે આ ચલ જે છે એમને લખી નાખવાનું, p નો વર્ગ q. એટલે આ બે પદમાંથી આવું બની જાય. તો જો હવે મને કહેશો આ કેટલા પદવાળી પદાવલી કહેવાય? તો સાહેબ એક જ પદવાળી છે. કેટલા પદવાળી છે? 1. તો આને કેવી કહેવાય? એક પદી. ક્યારે? કે જ્યારે ચલ સરખા હોય અને ચલની ઘાત પણ કેવી હોય વિદ્યાર્થી મિત્રો? સરખી. ત્યારે આ દ્વિપદી તમને આપેલી હતી એ કેવી બની જશે? તો કે એક પદી બની જશે. પણ બીજા એકે ઉદાહરણમાં આપણે એવું હતું એકેમાં નહીં. બરાબર? આ તો આપણે ખાલી સમજાવવા માટે આ એક ઉદાહરણ લીધું છે. આના પછીનો જે આપણો પ્રશ્ન છે, છઠ્ઠો પ્રશ્ન, એમાં આપણે સજાતીય અને વિજાતીય પદો વિશે જ સમજવાનું છે. બરાબર? એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ધ્યાનથી સરખું જોશું. બરાબર? ચાલો, એટલે કે અહીંયા આપણો આ 5મો ક્વેશ્ચન છે એ પૂરો થાય છે. અને બીજું વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારા સોલ્યુશન અને અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો વિડીયોને ખાસ લાઈક કરજો,
કમેન્ટ કરજો અને તમારા જે બીજા ફ્રેન્ડ સર્કલના મિત્રો છે એને ખાસ શેર કરવાનું ભૂલજો નહીં. જો તમે હજુ સુધી અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખશો. અને બીજું ખાસ તમને એ પણ કહેવાનું છે કે આજે હું નંબર લખું છું આયા 78 62 88 44 36. આ અમારા વોટ્સઅપ ગ્રુપના નંબર છે. એમાં હાઈનો મેસેજ કરી અને આમાં જોઈન્ટ થઈ જજો. કેમ જોઈન્ટ થવાનું કેમ કહું છું? કેમ કે હમણાં જ તે તમારે ફાઇનલ એક્ઝામ આવવાની છે, ત્યારે એના અસાઇનમેન્ટ આવશે તમારા બધા વિષયના, તો એનું સોલ્યુશન આપણે આમાંથી મળી જશે, બરાબર. અને સાથે સાથે તમને એટલે કે ગણિતના સ્વાધ્યાયના સોલ્યુશન તો તમને મળવાના જ છે. થેન્ક યુ.